અમદાવાદ મહાનગરપાલિકાના જુદા જુદા રોડ આધુનિક અને લેટેસ્ટ બનાવવામાં આવી રહ્યા છે। જે રીતે એરપોર્ટ ખાતેનો રોડ 3.5 કિલોમીટરનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એ જ રીતે તબક્કાવાર વૈષ્ણોદેવીથી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેઝ છે ડસ્ટ ફ્રી પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે। આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, તદુપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન, આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ તૈયાર કરવામાં આવ્યો છે। એનો પ્રથમ ફેઝ લગભગ 2.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે। ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર આ જે છે પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડનું એને ખુલ્લો મૂકવામાં આવશે। ખાસ કરીને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે એસજી હાઈવેને અને શહેરને વિવિધ રોડો એક આઇકોનિક રોડ બને, આદર્શ રોડ બને, એ માટે સતત તેમનું માર્ગદર્શન મળી રહ્યું છે। તેમના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કાનો રોડ પકવાનથી ઇસ્કોન સુધીનો હાલ પૂર્ણતાના આધારે છે। ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે। દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી અને ભારતના આપણે વાત કરીએ કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ 25 ડિસેમ્બરથી શરૂ કરી 31 ડિસેમ્બર સુધી સાંજે 7 કલાકે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાંકરિયા કાર્નિવલનું આપણે ઉદ્ઘાટન કરાવશે। ગુજરાતના ખ્યાતનામ કલાકારો વાત કરવામાં આવે, કીર્તિદાનભાઈ ગઢવી છે, બ્રિજદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા, ગીતાબેન રબારી, ઈશાની દવે, આવા જે ખ્યાતનામ કલાકારો સાંજે 7 કલાકથી રાતના 10-10:30 કલાક સુધી આપણે વાત કરીએ કે મનોરંજન આપણે વાત કરીએ કરાવશે। સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। તદુપરાંત રાત્રે લેસર શો, સાઉન્ડ શો અને બીજા 2 સ્ટેજ છે, 2 અને 3 નંબરના સ્ટેજ ઉપર વાત કરવામાં આવે તો ત્યાં આગળ અલગ અલગ કાર્યક્રમો, સવારે મેડિટેશન, યોગા, ઝુમ્બા, બપોરના ટાઈમે આપણે વાત કરીએ કે ફૂડ કોમ્પિટિશન, નેલ કોમ્પિટિશન, મહેંદી કોમ્પિટિશન અને નાના બાળકો માટેની લેખન સ્પર્ધા, આવી વિવિધ સ્પર્ધાઓ પણ 2 અને 3 નંબરના સ્ટેજ પર કરવામાં આવશે। એના પર પણ 2 અને 3 નંબરના સ્ટેજ પર વિવિધ ખ્યાતનામ કલાકારો આ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે। તદુપરાંત આ વખતે છેલ્લા 2 વર્ષથી કાંકરિયા કાર્નિવલ ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુકમાં સ્થાન પામ્યું છે। આ વખતે પણ અમે હેટ્રિક મારવા માટે ત્રીજી વાર આપણે વાત કરીએ કે ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુક લેવા માટે જઈ રહ્યા છીએ।